હું તને છેલ્લે પેલી વાર કહી દઉં છું હવે હું કે મનો તો નથી આવવાનો ક્યાં 30 બધી કેમ તારે આવું છે તારે નથી આવવાનું હું કોઈ દી ગયો નથી ને એટલે મને નો સંજયભાઈ ના કેળમાં એક અને બીજી કેળમાં હું હા. એટલે સંજયભાઈ આમ હાલ છે હનુમાન દાદા એટલે ટેડમાં લઈને કાઈ જવાનું નથી રહેવાનું છે ને તો મારી હારે છે કેમ છો બધા મજામાં ઉપર મજામાં સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો બપોરના વાગી ગયા 1:15 આવી ગયું છું ઘરે જમવા અને તું આવી ગઈ જમવા હાલ ઓય જમલે જમવા જા ખાઈ જા હું નહીં ખાઈ જા ખાઈએ જલ્દી ખાઈએ જા 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 આખો દી બોલા રાખશે કાંઈ પછી મળીએ વાગી ગયા છે 8:15 ને ઘરે આવી ગયા છે જમવાનું હજી કાંઈ બન્યું નથી જમવાનું ઘરે બને કાંઈ નક્કી નથી સોરી બની ગયું છે ચા ગાળે છે મેડમ ચા ગાળે છે ખોટું હે જાને બળબડી શું છે મારું નથી હું બોલ્યા હમણાં ખાવાનું નથી બન્યું હાલો આપણો બની જાય જમી લે આવી ગઈ છે અમે કાર્નિવલ ઢોસા ઘણા જૂના લોકેશન આમાં કાળું કાળું આવે હું હારો છો ધોળો હવે દેખાણો હા ધોળો પીળો પીળો આ આવ્યો જો હરીની આવી ગયા છે હે હરીની આવી ગયા છે મર્સિડીઝ આવી ગઈ આપણે જૂના Action. લોકેશન ઉપર વર્ષો પહેલા અહીંયા વિડીયો બનાવવા આવતા હા આજા ભાઈ અંદર બેઠા બેઠા કઈક કરે છે એટલે બહાર નીકળવાનું છે એટલે હું આમ દબાય આમ ઠેકાડવી છે ગાડી અરે આમ દબાય આમ હાઈવે માતાજી આવી ગયા કઈ નહીં આપણે વિડીયો બનાવવાનો પછી બંધ થઈ ગઈ ફાઇનલી આવ્યો પછી કે સંજયભાઈ ચડી ગયા છે ટોટલે બોનેટ ઉપર અને આ બધે બેસી ગયા છે ગુંદી કાઢીને લાઈનમાં દાળ ભાત ક્યારે આવશે હે દાળ ભાત દાળ ભાત ની વાર ખાવ મને ઓક આવશે પેટ બહુ ભરાય દાળ ભાત ની લાગશે વાર મને ભૂખ નથી લાગી હે મને ભૂખ નથી લાગી चल झूठा નથી લાગી પેટ ભરાય આટલું ખાઈને આવ્યા તોય ઓવરલોડ થઈ ગયું કોને કરાવ્યું હરીલાલ હરીના કંપની આપી ને એટલે કંપની આપી કંપની જો છે ને બુટિયા હું તને છેલ્લે પેલી વાર કહી દઉં છું હવે હું કે મનો તો નથી આવવાનો ક્યાં 30 બધી કેમ તારે આવું છે તારે નથી આવવાનું હું કોઈ દી ગયો નથી ને એટલે મને નો 35 ની પાર્ટીમાં તો આવવાનું છે પણ એક શરતે તમારે મારા હારે જ રહેવાનું કોને કીધું એવું? એકલા કે છોકરા કોને કીધું એવું કોને છોકરા વાળા નહીં મારી યાર રહેજે નહીં રહેવાનું તો કપલમાં જ રહેવાનું છે તમારે આની યાર રહેવાનું છે ને મનોજ મારી યાર તમારે રહેવાનું ભેગો આવી જાય આપણે બે તમારે મને એને એ હાટો હું આવવાને ના પાડતો કોક એકલો પડો હું આવ સંજયભાઈ તો છે આયરે સંજયભાઈ કઈ કે વાઈફ ને લઈને નથી આવવાના એને છે પૂછો તો સંજયભાઈ કોઈ યાર નથી મારી યાર મને કડમાં તેરીને આટા મારવાના હા. મારે. કે અમે તો એક નક્કી કરી નાખીએ આપણે 4 અલગ ને આ બાયુ અલગ बात तो सही है સંજયભાઈ ના કેળમાં એક અને બીજી કેળમાં હું હા. એટલે સંજયભાઈ આમ હાલ છે હનુમાન દાદા એટલે ટેડમાં લઈને કાઈ જવાનું નથી રહેવાનું છે ને તો મારી હારે છે આખો દી તારી હારે તો હોય પૂરો હારે હોય તો? ક્યાં દુકાને રહ્યો છો હું તમે આજ તમારું નહોતો. કામ 1 મિનિટ તમે તમારા કામથી વયા જાવ છો દુકાને 1 મિનિટ નથી રહેતા તમારી આખી રાત તો હારે હોય तेरा तो गेम बजाना पड़े બાદો બોલ હરી બાયુને એક દિવસ આમ પણ એને જોશે કહેવાનું જ ન હોય ના તેને આપણે મજા મતલબમાં એક વસ્તુ સમજો તને હારે રહેવાનું કેમ ને કે ના ડાન્સ કરો એટલે ને આજુબાજુ બીજી છોકરીઓ હોય ને એટલે એકલો જ રહેજે તમે તારે. એકલો જ રહેવું મારે છે. ખાલી ઓલો એકલો smoke જ. મારી friend મારી હારે છે જો. આ જો આ કાંડ કરવા તો આ કાંડ કરે અમારી friend મારી હારે છે આ જો. આપણને ક્યાંય જાય ને તો કાંઈ વાંધો નહીં. ત્યાં આપણે બધા હારે રહેવું सही बात હું એકલો જ. અત્યારે તમારે જે બોલવું હોય ને બોલો એ મનોજ તારે આવવાનું છે આપણે હારે રહેવાનું છે મને કંપની આપશે એટલે હું અરે, બધાને company કંપની આપ આપી. આપણે બધા એક રાઉન્ડ થઈ જાવ હા. અમે આ જાણું છે ને મનોજનું કામ શું છે ને ઈ તને કહી દઉં હા કે હારામાં હારું લોકેશન હોય ને ઈ ગોતીને રાખશે ઈ ના ફોટા પાડશે કઈ દીએ આપણે. લોકેશન હારું લોકેશન નું નામ હોય તો મનોજ હાલ સમજી ગયો લોકેશન હાલ હાલ ગોતીને રાખશે જેવો ઓલો સ્મોક થાય ને છે ધુવાળો થાય મોઢા નો દેખાય એટલે હટકી અટકી જવાનું. જવાનું ઓ, વાહ મનોજ
ધુવાડો છો હોય વાંધો નહીં. એ ધુવાડો છો હોય મારે સાંભળ બાંધવાની છે. ઈ ઉપાધિ શું કરો છો? એમને ધુવાડો છો તમે હોય જ્યાં છો ને પછી? હું આ મારી વાત સાંભળો તમે ધુવાડો છો હોય એને બધું દેખાતું બંધ થઈ ગયું હોય અને તું કોઈક બીજી છોકરીને હક કરીને આવ્યો હોય તો अभी मजा आएगा ना भिड़ो શું કરું? અરે એમને ધુવાડો કદાચ નહીં, નહીં, તમે ઈ આઈડિયા જો કામ આવ્યો એને. એક તો ઈ કાંડ કરવા જ- મારે કાંઈ નથી અરે જસ્ટ ઇમેજિન ની વાત છે જસ્ટ ઇમેજિન ની વાત કોઈ છે disco કરવા માંડ્યા ને. હું ગરમી લાવતો હતો. મન મેં લડ્ડુ ફૂટા એમ છે એમાં બીજું કાંઈ નથી આમથી તે બુટિયાન છે ને સારે કોઈ આમાં જોવાની તો ટેવ છે એમાં ઓલો ધુમાડો આવ્યો હોય તો બાજુમાં જી સટકી જાય ને બીજી આવી જાય છે કે એમાં કઈ નવાઈ હું તો પ્લાન માં જ બેઠો છું મારે ધુવાડો થાય ને એટલે હું કોની હારે છું એનું જ તમે નક્કી હું છે ઈ નહીં કરો. સાંભળ મારી વાત સાંભળ. વાંધો નથી બુટિયાનો ઈ વાંધો છે કે ના ઘડિયાળ બદલાવી છે ઘડિયાળ બદલાવી મારે કેવું સારું છે કેમ કે હું એને પગમાં બેડી બાંધી દેવાની. અમાર બેન પગમાં બેડી છે. ઈ હાલ ચાર વાર હું હાલી. એક વાત કહું એ બરોબર જો સાંભળ સીધી વાત હું તને કહી દઉં. ન્યા સ્મોક થાય હવે આપણે ડિસ્કો મારે કરતા છે ને મનોજ કુલાડી લઈને જવાનું છે પગ ઉપર મારીને નીકળી એ જવાનું હરિયા તું તારો પગ કાપી નાખી ઓય હરિયા એક વાત કહું હવે ને સ્મોક થયો હોય હા. આપણે તો આપણી રીતે ડિસ્કો કરતા હોય એમાં કોઈક ડિસ્કો કરતી આમ હોય. સીધું હક વિચાર તો તમારો એવો છે પાછો તું કે હું આમ નથી કરતો. ઈ આવ્યો તો ઈ કઈ પછી હગ ઓલું નો ગીત કર્યો ગાય ને ને તું, હગ નો બુટિયા. કર્યો. જો આમ આમ. હક નો હાથ પકડી લે તો બુટિયા મારે તું એક કામ કરી હો. ના સ્મોક ઉડે ને તો તું તારું તો હાલ ને તમે બે કપલ મારું મારજો નહીં કરું મારું તારું કરતી હા, એટલે તારે શું કરવાનું કોક એવી છોકરી ને ધક્કો મારી બાજુ મારી દેવાનો એટલે હું એને બચાવી લે ને એને નજરમાં હીરો થઈ જાય ને એ મને નંબર બંબર આપી દે ને મારો વહીવટ થઈ જાય હા ઈ તારા ઈ માટે બધી બધું પછી તો એમ કે oh my god thank you so much. કદાચ તારી બાજુ ધક્કો મારશે બુટીઓ હા પણ ઈ પેલા તો બુટીઓ પસંદ નહીં આવી જાય ને એટલે સ્મોક ઉડે એટલે બધું થાય એક મિનિટ રૂપાળો એટલો રહ્યો ને, અંધારામાં તો વધારે ચમકતી. હા હું એટલો બધો તૈયાર થઈને જ નહીં આવું મુદ્દાનો હને આયા લગીનો ખરો થશે ના, ઈ તો makeup મને કર્યા ખબર છે, વગરનો આવશે જ makeup નહીં. કરે, હા. કાજલ કરે કઈ બાકી તો મૂકતા નથી. હું રૂપાળો તૈયાર થઈને હું મનોજ ને રૂપાળો કરી મનોજ તું કટ મારી નાવજે દાઢીને મસ્ત ખોટું બોલે હા અરે એકો થઈને આવી તમ તારે ખોટું બોલે. તે કોઈ દી કાજલને કાંઈ કીધું કાજલને એને કોઈ દી કાંઈ મેં કોઈ દી કાજલ ને નથી કીધું કાંઈ. અરે કાજલ કોણ આવી અનિયાન ઘરવાળીને કોઈ દી આને કાંઈ મેં નથી કોઈ દી કઈ કીધું કોઈ દી નો કહેવાય કાજલ કેટલી સીધી છોકરી છે નહીં, એની વાત નથી કરી. તમારે કાજલ આંખમાં કરો ને એની વાત ઈ કરું. થોડી મારી આંખમાં કરવા આવે આમ એ પણ કાજલ ને એને મસ્ત નો કહેવાય આંખીમાં કરે એને મસ્ત નો માઈસ કે માઈસ કીધું. એને देसी गाबला માઈસ કે કાળો માઈસ ઈ તો હારું ને કાળો થઈ ગયો. તો શું રૂપાળો? નજર ન લાગે કોઈની, હું ખબર પડે કાંઈ. 35 કેટલા વાગે જવાનું બે ત્રણ વાગે જાવું 9 વાગે જાય. કાંઈ વાંધો નહીં મને તું મારે હારો હારે રહેજે આમ હાથ પકડી જો આમ. કેમ હા તો કિનાલીને આગી રાખશે ઈ તમારી ઘરવાળી છે કે હું છું? દોસ્તાર પેલા આવે બુટિયા તાર પેલા ને એને હાસવવો પડે એ લગન કરે દોસ્તાર ક્યાં તમારા તેલ લે? એ મારું સેટિંગ કરાવ તને શું વાંધો છે સેટિંગની વાત જ નથી થતી. અહીંયા તમે વાત શું કરી? એને લગન કરાવવાના હા એ મારું કરે છે તમ તારે ઉપાધિ કરી સંજયભાઈ ને મળે તો ઠીક છે એને મારા નથી કોઈ અરે ડિસ્કો માં મળી જાય કઈ નક્કી ન કહેવાય એટલી છોકરીઓ, છોકરીઓ, બીજી કાંઈ વાત જ નહીં. માણા કોણ છે સામે ઈ તું જો નહીં તું ખાલી જો અમે બે વન પીસ વન પીસ પહેરવાના બે આ લાખો ભૂંડા, આ એટલે કોઈ અમારી હમું નો જોવે ને એટલે અમારી હમું કોઈ જોવે એ ને આ આબરૂ કાઢશે અમારી. એ તો વધારે હરી તારે ને હારે નથી રાખવી ને તો વન પીસ જેવું કઈક પહેરીને આવશે એને આબરૂ કાઢીને એવું કરશે તો નહીં આવે તારી પાસે ये बड़ी अच्छी બાત કહી आप પહેરીને આવી ખબર એમ કે તમે આઘા રહેજો. હા હા ભાઈ હું કેવું પહેરીને આવ્યો ખબર એકદમ ફિટ પેન્ટ એકદમ ફિટ ટી શર્ટ પછી આમ મેકઅપ કરીને પછી પેલા આમ જો મનોજભાઈ, તમારે સામું જો. Actually છે ને તમે મને બહુ સારા લાગો. સારા લાગે છે એટલે મારી પાસે કોઈ આવશે બુટિયા, એટલે કોઈ મનોજ મારી પાસે આવે જ નહીં પછી મનોજભાઈ મનોજ જો તો કેટલી મસ્ત અને one છોકરી piece કેટલા ફીટ હોય એને ફીટ પેન્ટ પહેરવામાં વાંધો આવે તી હું one piece પહેરે ઈ ભાઈને ઈ આવા adjust કરી લો. કપડાં એક મિનિટ. ભાઈ જાઓ ને હવે ખોવાઈ કાઢી નાખે એમ કે વરથી બેહાતું નથી one ઈ એમ piece કે છે ને પહેરતા કે ફીટ પહેરતા નથી એ આપણે એડજસ્ટ કરી લેવું કેમ પહેરવું ઈ. એ ફિટનેસ છોડ દે આપણે છે ને ઓલું દેશી ભાભાને ધોચ્યું પહેરી લે क्या बात है सर क्या बात है સોણો એ સહી. પ્લાઝો પ્લાઝો ખુલ્લો ખુલ્લો જ લાગે અને આ કેમ પકડવાનું ખબર પણ એ પ્લાઝો તો આપણે ક્યારે પહેરીએ જ્યાં ઝાડા થઈ જાય ને ક્યારે પહેરીએ
દેખા મુદ્દળ વાત એવું છે કે હું નક્કી નથી કે હું પહેરું. હું તો મારું નક્કી, હું તો બોક્સર પહેરીને લઈ આવું. તો બુટિયા કેમ આમથી આમ આવ્યું? જો તારે ને હરીને એ હરી મારી સામે જો તમારી બે ને મારું ના હું કઈક સેટિંગ થતું ને તમારે સાથ દેવો જો આ બે સેટિંગ સેટિંગ હા ભાઈ અમે તારી હારે રહેવું બરોબર છે. તને દેવું ને પછી છે ને તને મારે ખવડાવું. કોઈ ના રહેવા નથી. હરી તું મને એ વાત ભૂલી જા. घर भेगू थाने भाई કરવા એવું બરે મારે ડાયરેક્ટ કોઈ છોકરી નંબર દેવાનો છે. હરીને હું કે તું દઈ આવી ને તું નંબર માર ખવડાવવો છે એક સામે સામે આલી ગઈ. બુટિયા તું દઈ આવી ઈ બધું ઘરે ગયું મારું એક બૂટ ક્યાં છે? આ યાર યો અંદર હોય ઈ આ બૂટ વાળી આ છે. છોકરીઓના બાબતમાં હારી ક્યાંય નહીં આવે. કામ હોય ને તો કહેજો. બાકી હા, બસ એ મારે એ જ કામ વાંઢા માણસ શું કામ હોય કામ હોય તો કે મારે કામ જો હરી હારે છે અને આંગળી ઊંચી થઈ ગઈ હું હારે નથી એમ, આમ આમ દીધું નથી એમ. એ છોડી હા હા તું હારે છે. હા વાંધો નહીં બસ પપ્પી ન કરે. પપ્પી બપ્પી ઘરે છે, નો નિરાંત. કાંઈ આવું બધું ઘેર જઈને પણ તમને એમ નહીં તમને પેટમાં શું દુખે મારું કઈક કોક હારું આ બે વિસતા હોય તો પણ ઈ ને મને કહેવાય કે ક્રિશા તું જા એમ પૂછ્યા એવું ના એમ કે હરી તું જા એમ બરાબર કાંઈ વાંધો નહીં. તું ખાલી એંધાણ આપજે હા બરોબર. આ બેયને મોકલી દેવાના પછી આપણે तू समझा हाँ नहीं तू समझा नहीं નહીં મારે હે ને કાંઈક કેવું કાંઈ ઈ જાણો હું છે એ હરી તું મારી હારે છો ને ખાલી આંગળી ઊંચી કરી દે એટલે હું માની જાય નહીં બુટિયા તું મારી હારે છો ને સંજયભાઈ હું તો તારી હારે જ છું. પણ મો- મારે હારે નથી એટલે ન્યા છે ને સિક્યોરિટી ગાર્ડ હોતે છે હું મારે પીઠે ખવડાવ્યો ચાલ ઓકે, ઓકે. ભલે મારા હાથ પકડાઈ ગયા, ભલે મારા હાથ પકડી ગયા, પણ મનોજ હું તારી હારે છું. હું તારી ક્યાં લેવા જાવો એલા? હું તારી હારે છું. કોઈ છોકરું નથી. ભાઈ અમારા છોકરા નથી હજી. हम मालूम है तेरे बाप को मत सिखा ક્યાંક છોકરી ગોતી દે ને તો લગ્ન કરે ને પછી તારી ના ફુગા લેવા આવજો હજી અમારા પછી છોકરા ભેગું થાય તાર ફુગાનું ક્યાં સુધી તાર ફુગાનું ભેગું તું નહીં છોકરી થાય. ગોત્યા તાર ના થાય ફુગા અમે લઈ લઈશું છોકરા થાય પછી એક મિનિટ મનોજ, 1.5 વર્ષ પછી આવી. હે 1.5 વર્ષ પછી આવી. હા. કાંઈ નહીં. આમ નામ બાબા બીજું હારે બધું રાખશે ઠીક મારી છે. 30 બસની, આ પણ મનોજ જવાનું છે કારણ મનોજ તો હારે એકલું. છોકરી પાકું કરે છે. હરી પાકું ને મારી હારે પાકું ભાગો ભાગો. સંજયભાઈ પાકું ને પાકું છે હા ભલે વિરોધ કરે પણ આપણે કરી કરી બતાવીશું બતાવો. કેતા તમારા તને ગોતી દેવું ક્યાંક થી. ઓકે આવો તો ખરા પછી કહું વાગી ગયા છે 12:15 અને આવી તો ક્યારના ઘરે ગયા બના બધા નાસ્તો કરી નવરા બેઠા અત્યારે જાને ઉખેર્યું છે નેલ આર્ટનો સામાન 30 બસની તૈયારી કરે છે મેડમ આવું ના હાલ્યા રાખે શું કરે સહી જો ખોટા ડુપ્લિકેટ નખ કાઢે ડુપ્લિકેટ નાક હા 2 નખ ખોવાઈ ગયા એને ખોવાઈ જતું એ બધું કોઈ ઠેકાણે જ ન કાંઈ નહીં તો જાહેર રાખજો આવો નવો વિડીયો આજનો વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ જો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ કાલે નવા વિડીયો સાથે